હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 ની અંદર બીજું ચેપ્ટર વાર્તાલાપઃ એટલે કે વાતચીત, જે આપણે વાતો કરીએ ને ક્લાસમાં તે, અથવા તો એને કહેવાય સંવાદ। બરાબર? હા, બોલી આપણે એક બે જે સામસામે વ્યક્તિ બોલીએ એને કહેવાય વાતચીત અથવા તો સંવાદ। તો ભાવેશ એટલે કે ભાવેશ બોલે છે, નમસ્કાર એટલે કે નમસ્કાર। આ લખેલું છે ભાષાંતર, ભાવેશ કે છે નમસ્કાર। સામે કોણ છે વાતચીતમાં? ચેતના। ચેતના પણ સામે શું કરે છે? નમસ્કાર। કોઈ આપણે નમસ્કાર કરે તો આપણે સામે નમસ્કાર કરવા જોઈએ। ચેતના નમસ્કાર। ભાવેશ આ ગચ્છતુ એટલે આવો, ભાવેશ આવો। બરાબર? ભાવેશ આવો। સર્વ એટલે બધું, કુશલમ એટલે કે સુકુશળ, વા એટલે કે છે ને, એટલે કે સર્વ કુશલમ વા, બધું કુશળ છે ને, બધું હેમખેમ છે ને, કઈ વાંધો નથી ને, એમ। ભાવેશ કે છે સર્વ કુશલમ, સર્વ એટલે બધું, ભાવેશ કે છે બધું કુશળ છે। ચેતના ઉપવિશતુ એટલે બેસો, ચેતના કે છે તમે બેસો। જલમ સ્વીકરોતુ, જલમ એટલે પાણી, સ્વીકરોતુ એટલે કે સ્વીકાર કરો, પાણી લો, તમે બેસો અને પાણી લો। ચેતના બેસો, પાણી લો। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7 ના દરેક વિષયના સરસ મજાના વિડિયો લેક્ચર આપણે આપેલા છે, જે તમને મળી જશે ક્યાંથી? તો કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બરાબર, પેપરો, આ બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો તમે ઓટીપી નાખશો, બરાબર, એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં ધોરણ 7 ની સરસ મજાની પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ સરસ મજાના તમે વિડીયો લેક્ચર છે શું કરી શકશો? જોઈ શકશો। ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ભાવેશ ધન્યવાદ, ભાવેશ શું કે છે? ધન્યવાદ એટલે કે આભાર। ચેતના ચાયમ કોફી વા, વા એટલે કે ચાયમ એટલે ચા, બરાબર, ચા કે કોફી? શું કે છે? પૂછે છે તમારે ભાઈ ચા પીવો છે કે કોફી પીવી છે? ચલો કહો, ચાયમ કોફી વા, ચા કે કોફી? ભાવેશ કિમપી માસ્તુ, કિમપી એટલે કે કંઈ પણ, માસ્તુ એટલે કે ન હો, નહીં, એમ કંઈ પણ નહીં। ભાવેશ કંઈ પણ નહીં, કિમપી માસ્તુ કંઈ પણ નહીં, કંઈ પણ પીવું નથી, બરાબર। ઇદાનીમ એટલે અત્યારે, હવે, અત્યારે। ભોજનમ એટલે કે ભોજન। આવશ્યકમ એટલે જરૂરી છે, અત્યારે ભોજન જરૂરી છે, ચા કે કોફી કંઈ પણ જરૂરી નથી, અત્યારે શું જરૂરી છે? ભોજન જરૂરી છે, એટલે તમે અત્યારે ભોજન આપો, બીજી વાતો કરોમાં। ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, ભોજનમ સિદ્ધમ એવ એટલે કે તૈયાર જ, અસ્તિ એટલે છે। ચેતના કે છે ભોજન તૈયાર જ છે। આસન ગ્રહણમ કરોતુ, આસન છે એને ગ્રહણ કરો, બરાબર, એટલે કે આસન પર બેસો। આસન ગ્રહણમ કરોતુ એટલે ગ્રહણ કરો, આસન ગ્રહણ કરો, આસન ઉપર બેસો, એમ, બરાબર, ભોજન તૈયાર જ છે। ભાવેશ કૃપયા પરિવેશ્યતુ, કૃપયા એટલે કે કૃપા કરીને, પરિવેશ્યતુ એટલે પીરસો। ભાવેશ કે છે કૃપા કરીને ભોજન છે એ ભોજન તમે શું કરો? તો કે પીરસો, કૃપા કરીને ભોજન છે એ ભોજન પીરસો। ભોજને કિમ અસ્તિ, ભોજન એટલે કે ભોજનમાં, કિમ એટલે કે શું અસ્તિ એટલે છે, ભોજનમાં શું છે? કૃપા કરીને ભોજન પીરસો, ભોજનમાં શું છે? ચેતના કે છે ભોજને વ્યજનમ અસ્તિ, વ્યજનમ એટલે શાક। ચેતના કે છે ભોજનમાં શાક છે, અસ્તિ એટલે છે।
રોટિકા અસ્તિ એટલે રોટલી છે. મોદક અસ્તિ મોદક એટલે લાડુ લાડુ છે. અવલેહ અસ્તિ અવલેહ એટલે અથાણું છે. અવલેહ એટલે અથાણું છે. ઓદનમ ઓદનમ એટલે ભાત અસ્તિ છે ભાત છે. ચ એટલે અને. દાલમ દાલમ એટલે કે દાળ. અપી એટલે પણ. અસ્તિ એટલે છે. ભોજનમાં દાળ પણ છે એટલે કે ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશ ભાવેશ તહિર શીઘ્રમ દદાતુ. તહિર એટલે કે તો એટલે કે ત્યારે તો. શીઘ્રમ એટલે જલ્દી. દદાતુ એટલે આપો. ભાવેશ કે છે તો મને જલ્દી આપી દો. ચેતના ચેતના કે છે સ્વીકરોતુ સ્વીકરોતુ એટલે કે સ્વીકારો લો આલ્યો. લવણમ લવણમ એટલે મીઠું. આવશ્યકમ એટલે કે જરૂર. વાહ શું શું મીઠાની જરૂર છે? ચેતના કે છે લો એટલે કે તો મને જલ્દી ખાવાનું આપો એમ. તો ચેતના કે છે લો આલ્યો. શું મીઠાની એટલે કે નમકની પણ જરૂર છે તમારે? ભાવેશ આમ હા દદાતુ આપો. ભાવેશ કે છે હા આપો. કિંચિત તક્રમ તક્રમ એટલે છાસ. કિંચિત કિંચિત એટલે થોડીક. કિંચિત એટલે થોડીક. તક્રમ એટલે કે શું આવશે? છાસ. અપી એટલે પણ. થોડીક છાસ પણ. આવશ્યકમ એટલે જરૂરી છે. થોડીક છાસની પણ મારે જરૂર છે તો થોડીક છાસ પણ તમે મને આપો. બરાબર, થોડીક છાસની પણ જરૂર છે, થોડીક છાસ પણ આપો. ચેતના સ્વીકરોતુ એટલે કે આલ્યો લો. એકમ એટલે એક. મોદકમ મોદકમ એટલે લાડુ. અપી એટલે પણ. સ્વીકરોતુ એટલે કે સ્વીકારો. એક લાડુ પણ સ્વીકારો. એક લાડુ પણ લો. છાસ પણ લો અને એક લાડુ પણ લઈ લો. ચાલો લઈ લો. ભાવેશ ભાવેશ ધન્યવાદ ધન્યવાદ એટલે આભાર. એકામ રોટિકામ એકામ રોટિકામ. એકામ એટલે એક. રોટિકામ એટલે રોટલી. અપી એટલે પણ. દદાતુ એટલે આપો. એક રોટલી પણ આપો. બરાબર, વધારે ભૂખ લાગી છે તમારી જેમ એટલે કે હજી એક રોટલી આપી દો. ચેતના અવલેહ 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 એટલે અથાણું. અપી અપી એટલે પણ. અસ્તિ એટલે છે. ચેતના કે છે અથાણું પણ છે. આવશ્યકમ વા આવશ્યકમ એટલે જરૂર છે. વા એટલે શું શું તેની જરૂર છે? ભાવેશ માસ્તુ માસ્તુ એટલે ના નહીં. માસ્તુ એટલે ના નહીં. ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમ ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમ એટલે હવે. ઓદનમ એટલે ભાત. દદાતુ એટલે આપો. હવે ભાત આપો. ચેતના સ્વીકરોતુ આલ્યો સ્વીકાર કરો. દાલમ દાલમ એટલે દાળ. અપી અપી એટલે પણ. સ્વીકરોતુ એટલે કે સ્વીકાર કરો. દાળનો પણ સ્વીકાર કરો. ચેતના લો દાળ પણ લો એમ. ભાત તો લો પણ દાળ પણ લ્યો. ભાવેશ ધન્યવાદ. ભાવેશ કે છે આભાર. ચેતના અન્યત અન્યત એટલે બીજું. કિંપી એટલે કે કંઈ પણ. આવશ્યકમ એટલે કે જરૂર છે. શું બીજું કંઈ પણ જોઈએ છે તમારે એમ. ભાવેશ ઇદાનીમ એટલે કે હવે અત્યારે. કિંપી કંઈ પણ. માસ્તુ એટલે કે નહીં. અત્યારે કંઈ પણ જોતું નથી. મમ ભોજનમ સમાપ્તમ. મમ એટલે કે મારું. ભોજનમ એટલે કે ભોજન. સમાપ્તમ એટલે કે સમાપ્ત થઈ ગયું છે, પૂરું થયું છે. મારું જમવાનું પૂરું થયું છે. એટલે ભાવેશ કે છે અત્યારે હવે કંઈ પણ નથી જોતું, મારું ભોજન જમવાનું પૂરું થયું છે. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન છે એ રુચિકરમ એટલે કે સ્વાદિષ્ટ, ભાવે એવું. અસ્તિ એટલે છે. ભોજન છે એ સ્વાદિષ્ટ છે, ભાવે એવું છે. ચેતના ધન્યવાદ. ચેતના કે છે આભાર તમારો. બરાબર, તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે ભાષાંતર સાથે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.